નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. મેં અત્યાર સુધી ઘણા બધા મુદ્દાઓમાં જે મેન્ટલ હેલ્થને લઈને મેં વાત કરી છે, હાર્ટ કેરને લઈને મેં વાત કરી છે, પણ આજે હું સ્કિન કેર અને હેર કેરને લઈને આજે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યો છું. એ અત્યારે એટલા માટે જરૂરી બની છે કારણ કે અત્યારે દરેક લોકો પોતપોતાની લાઈફસ્ટાઈલ સુધારવા માગે છે. લાઈફસ્ટાઈલ સુધારવાની સાથે અત્યારે એમ કહેવાય ને કે દરેક બાબતનું જે ધ્યાન અત્યારે બહુ જ સૂક્ષ્મ રીતે તે લોકો રાખતા હોય છે. એ લોકો એમ જ કહેતા હોય છે કે ના, મારી જે સ્કિન સારી રહેશે તો અત્યારે મને ઘણો સારો એવો ફાયદો થશે, હેર સારા રહેશે તો સાથે સાથે મારી લાઈફસ્ટાઈલ પણ અત્યારે તો સારી રહેશે. અને ક્યાંક અત્યારે એક એવો રિપોર્ટ પણ આવ્યો છે કે 10 થી 30 વર્ષના લોકોમાં એલર્જીના કેસ પણ અત્યારે વધ્યા છે. સવાલ એ થતો હોય છે કે આ એલર્જી થવાનું કારણ શું? કેમ અત્યારે સ્કિન ડિસીઝ જે વધી રહ્યા છે તે પણ એક સવાલ થતો હોય છે. અને તેમાં એક જ બાબત સામે આવી કે જંક ફૂડ જે વધારે પડતું કન્ઝ્યુમ કરવામાં આવતું હોય છે કે તેના કારણે પણ આ પ્રકારની પરિસ્થિતિ થઈ. ઘણા બધા જે સ્કિન અને હેર સ્પેશિયાલિસ્ટ હોય એ લોકો જે કોઈ પણ તરફ સલાહ સૂચન આપતા હોય છે તેને ક્યાંક અમુક દિવસ સુધી ફોલો કરવું અને પછી ક્યાંક રેગ્યુલર ડેઝમાં ફોલો ન કરવું તેવી પણ બાબત સામે આવતી હોય છે. સાથે સાથે યુટ્યુબ અને જે સોશિયલ મીડિયા ઉપરથી કોઈ પણ વસ્તુઓ લઈને કોઈ પણ વસ્તુઓ જે પોતપોતાની સ્કિન ઉપર અત્યારે તો યુઝ કરીને ક્યાંક એવું લાગતું હોય છે કે ના, આ જે અમે કરી લીધું એ અમારા માટે બહુ સારું છે. ના કોઈ અત્યારે તો કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવે કે ના કોઈ ડૉક્ટરને. હોમ રેમેડીઝ બહુ સારી છે, હું કોઈ એમાં ના નથી પાડતો, પણ અમુક બાબતોમાં તમારે સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી પણ એટલી જરૂરી છે. ત્યારે આજે હેલ્ધી સ્કિન, હેલ્ધી હેર અને હેલ્ધી લાઈફને લઈને ચર્ચા વિચારણા કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કૃપા વ્યાસ કે જેઓ કોસ્મેટોલોજીસ્ટ છે. કૃપાબેન, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. નમસ્કાર. શરૂઆત હું એ કરવા માંગીશ કે જ્યારે અત્યારના સમયમાં યુવા વર્ગ છે અને તેની સાથે દરેક વર્ગ છે એ જે સ્કિન કેર અને હેર કેર પાછળ અત્યારે સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. અને એ લોકો એમ વિચારતા હોય છે કે ના, અત્યારે આ કરવું એ બહુ જરૂરી છે. સૌથી પહેલાં તો જે પહેલાં ક્યાંક એમ કહેવાય ને કે દરેક લોકો એમ કહેતા છે ને, આ બધું શું કરવાનું, આ બધું કંઈ અત્યારે તો ઉપયોગમાં નથી આવવાનું, એવું ક્યાંક વિચાર જોવા મળતો હોય છે. અને અત્યારે જે પ્રમાણે યુવા વર્ગ આની પાછળ આગળ વધ્યો છે તેને લઈને સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા. સ્કિન કેર અને હેર કેર બંને કરવું જ જોઈએ. અગર તમે સ્કિન કેર કે હેર કેર નથી કરતા તો તમારી સ્કિન અને હેરની હેલ્થને કોમ્પ્રોમાઇઝ થઈ શકે. આ એવી વાત થઈ કે તમે શું કહેવાય, લાઈફસ્ટાઈલ પર ફોકસ નથી કરતા તો તમને ડાયાબિટીસ થઈ શકે, હાઇપરટેન્શન થઈ શકે. એવી રીતે અગર તમે સ્કિન અને હેર કેર નથી કરતા તો તમને સ્કિન અને હેરના ઘણા બધા ડિઝીઝ થઈ શકે. ડિઝીઝના જોડે જોડે ક્યાંક તમે એનું એજિંગ પણ એક્સલરેટ કરી શકો અને એ પ્રોબ્લેમ્સને તમે વણન્યત્ર આમંત્રણ આપી રહ્યા છો કે સ્કિન કેર અને હેર કેરને ફોકસ ના કરવામાં આવે તો આપણને એનું ગુમાઈ શકે, એની જે ક્વોલિટી છે એને આપણે ગુમાઈ શકીએ. એટલે ચોક્કસથી કરવું જોઈએ. નાઉ ઇઝ વેરી ટ્રેન્ડિંગ અને લોકો એની પાછળ ઘણો બધો સમય પણ આપી રહ્યા છે. તો આજે આપણે એની ચર્ચા ચોક્કસથી કરીશું કે એને કઈ રીતે કરી શકાય અને એને મેનેજ કરવા માટે કયા આસ્પેક્ટ અને કયા પગલા લેશે. બિલકુલ. મારે એક બાબત એ પણ પૂછવી છે કે અત્યારના સમયમાં કયા સ્કિન ડિસીઝ એ સૌથી વધારે જે જોવા મળતા હોય છે અને કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવું પણ અત્યારે બહુ જરૂરી બની ગયું છે. ઘણા બધા એમ કહેતા હોય છે કે ના, આ તો બધું થયા કરે, એની પાછળ અત્યારે તો મહત્ત્વ નહીં આપવાનું. તો કઈ બાબતો અત્યારે ક્યાંક કોમનલી એ જોવા મળતી હોય છે સ્કિનમાં? જો હું સ્કિન રિલેટેડ વાત કરું ને યજ્ઞભાઈ, તો કોમનલી અત્યારે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ વધી ગયા છે. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સમાં આવે કે ફૂડ હેબિટ અને તમારા લાઇફસ્ટાઇલથી થતા અને સ્ટ્રેસ ઇન્ડ્યુસ થતા સ્કિન ડિસઓર્ડર્સ, લાઈક સોરિયાસિસ, લાઈક અર્ટિકેરિયા, લાઈક કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, કે પછી જનરલાઇઝ તમને અર્ટિકેરિયા થાય અથવા તો તમને જનરલાઇઝ ડર્મેટાઇટિસ કેવું થાય. પહેલાના સમયની અંદર મોસ્ટ ઓફ લોકોને ઇન્ફેક્શિયસ ડિઝીઝ વધારે થતા હતા કે સ્કેબિસ થઈ ગયું, ખરજવું થઈ ગયું, ખસ થઈ ગયું, દાદર થઈ ગઈ. નાઉઅડેઝ લોકોને ઇન્ફેક્શિયસ ડિઝીઝ ઓછા થવા લાગ્યા છે કારણ કે જાહેર જનતાની અંદર એટલી અવેરનેસ આવી ગઈ છે કે આપણે ઇન્ફેક્શનથી બચવું કઈ રીતે. પણ લોકોમાં હજી ક્યાંક એ અવેરનેસની
ત્રુટિ વર્તાઈ રહી છે કે ઇન્ફેક્શન થી તો બચી લીધું, પણ લાઇફસ્ટાઇલ થી થતા ડિસઓર્ડર્સ થી કઈ રીતે બચવું? જેમ કે પહેલા એટલો તમે કમ્પ્યુટર વર્ક નતા કરતા, કે જ્યારે લોકો એટલું સ્ક્રીન વર્ક નતા કરતા, ત્યારે લોકોને ટેનિંગ જે છે એ ઓછું થતું હતું. નાઉ ડેઝ હવે યુવીએ, યુવીબી અને ઇન્ફ્રારેડ રેડિયેશન થી ટેનિંગ પણ થવા લાગ્યું છે. જે લોકો સ્ક્રીન પર કામ વધારે કરે છે એને ઘર બેઠા ટેનિંગ થવા લાગ્યું છે. જે લોકો હાઈ પ્રોફાઇલ જોબ કરે છે, સ્ટ્રેસ ઇન્ડ્યુસ વધારે, જે લોકોનું કોર્પોરેટ વર્ક હોય કે એવું વર્ક હોય, જેને સ્ટ્રેસ વધારે હોય, એ લોકોને અત્યારે સોરિયાસિસ બહુ કોમન થવા લાગ્યું છે, ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ બહુ કોમન થવા લાગ્યા છે. અને જે લોકોની ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ ગરબડ હોય, એટલે કે સમય પર ના જમી શકતા હોય અને સમય પર જમે છે તો જંક વધારે ખાય છે, કે પછી પેકેટ ફૂડ વધારે ખાય છે, પ્રિઝર્વેટિવ્સ, ઇમલ્સિફાયર્સ વધારે લે છે એમના ડાયટની અંદર, તો એ લોકોને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ, અર્ટિકેરિયા, એલર્જી ઇન્ડ્યુસ ડિઝીઝ પણ વધારે થવા લાગે છે. તો નાઉ ડેઝ ઇઝ એરા કે ડોક્ટર્સને એમની ઓપીડીની અંદર ડાયટ, લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્કિન ડિઝીઝ વધારે આવવા લાગે. સાચી વાત છે. આપણે જ્યારે સ્કિન ડિસીઝને લઈને તો વાત કરી, પણ તેની સાથે હેર ડિસીઝ પણ અત્યારે હાલ તો જોવા મળતા હોય છે. અને એ કયા કયા હોય છે? કારણ કે એમ કહેવાય ને કે અત્યાર સુધી દરેક લોકો એમ જ કહેતા હશે ના, ડેન્ડ્રફ અત્યારે હાલ તો છે, પછી તેની સાથે હેરફોલ જોવા મળતો હોય છે, એ બધી તો બાબત છે, પણ તેની સાથે ડિસીઝ પણ અત્યારે હાલ તો તેમાં થઈ રહ્યા છે. એ કયા કયા હોય છે? તો લોકોને અત્યારે સ્કેલ્પ ઇરિટેશન વધી રહ્યું છે. સ્કેલ્પ ઇરિટેશન ની અંદર આવે ડેન્ડ્રફ, સિબોરિક ડર્મેટાઇટિસ અથવા તો સ્કેલ્પ સોરિયાસિસ. જે મેં સ્કિનની અંદર કીધું, સેમ વસ્તુ સ્કેલ્પ ઉપર પણ અપ્લાય થતી હોય, બીકોઝ સ્કેલ્પ ઇઝ ધી સ્કિન, રાઈટ, અલ્ટિમેટલી. તો સ્કિનમાં જે વસ્તુઓ થાય સ્કેલ્પમાં પણ થાય. એટલે સિબોરિક ડર્મેટાઇટિસ થાય, અર્ટિકેરિયા થાય, કે પછી ડેન્ડ્રફ થાય, એ બધું સ્કેલ્પમાં પણ જોયું. અને એના લીધે લોકોને હેરફોલ આઉટ ઓફ સડન વધુ. અત્યારની જનરેશનમાં તમે જો, નાની ઉંમરે લોકોને ટાલિયા પણ છે. એનું બી એક કારણ છે કે ડિઝીઝ સાથે સાથે લોકો સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ મેનેજ નથી કરી શકતા. જલ્દી વાળ સફેદ થવા, એટલે અકાળે વાળ સફેદ થવા, એ પણ સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ ઇન્ડ્યુસ એક ડિસઓર્ડર કરી શકાય. અને સ્કેલ્પમાં ઇરિટેશન થાય, તમે હેર કલર કર્યો, કે તમે કોઈ શેમ્પુ કે કોઈ બીજી અધર પ્રોડક્ટ યુઝ કરી અને તમે સ્કેલ્પમાં ઇરિટેશન થવા લાગ્યું, સોજો આવી ગયો, ખંજવાળ આવવા લાગી, રેડનેસ આવવા લાગી, એવા ડિઝીઝ પણ અત્યારે લોકોને વધી રહ્યા છે, ડ્યુ ટુ ડાયટ, લાઇફસ્ટાઇલ અને એલર્જી ઇશ્યુઝ. હેર ડિસીઝની વાત કરી, અને તેમાં પણ ઘણા બધા એમ કહેતા હોય છે કે ના, હેર ડિસીઝમાં થયા છે, પણ એ લોકો ક્યાંક ઘરે જ પેલું કહેવાય ને કે ઘરગથ્થુ નુસ્ખાઓ અપનાવતા હોય છે, કે અલગ અલગ જે હોમ રેમેડીઝને અત્યારે તો જે યુઝ કરતા હોય છે, તેના કારણે એમને ખબર નથી પડતી કે ના, અત્યારે તો આ કયા પ્રકારની પરિસ્થિતિ છે, શું થઈ ગયું, વધી જતું હોય તો પણ ક્યાંક ખબર નથી પડતી. તો સૌથી પહેલાં તો આ હેર ડિસીઝ અત્યારે જો વધી ગયા હોય તો એમાં કેવી રીતે સાવચેતી રાખવી જોઈએ, અને સાથે સાથે કયા પ્રકારનું અત્યારે તો તેમાં ટ્રીટમેન્ટ પણ શું લેવી જરૂરી બને છે આ હેર ડિસીઝને અત્યારે તો અટકાવવા માટે, અને કઈ કઈ હોય છે? જો, સૌથી પહેલું તો હું હંમેશા મારા પેશન્ટ્સને પણ કહેતી હોઉં છું, અને હું બધા વ્યુઅર્સને કહેવા માંગીશ કે પહેલા તો ડાયટ, તમારું જે મેઇન વસ્તુ છે એને કરેક્ટ કરો. ડાયટ નો મતલબ થાય છે કે ખાલી દાળ ભાત શાક રોટલી જમવું એ નહીં. ડાયટ નો મતલબ થાય છે કે તમે પ્રોટીન ઇન્ટેક વધારો, ખાસ કરીને આપણા હેર જે હોય કેરેટીન પ્રોટીન આપે. તો કેરેટીન પ્રોટીન બનશે પ્રોટીનમાંથી જ. તો એક પ્રોટીન ઇન્ટેક વધારો, એટલે કે તમારા ડાયટની અંદર જેટલું મેક્સિમમ બની શકે. અગર તમે વેજ જમતા હોય તો તમે કઠોળ, એટલે બધા પલ્સીસ, પનીર છે, દૂધની પ્રોડક્ટ્સ છે, એ બધી વસ્તુ વધારી. તો અગર નોનવેજ જમતા હોય તો નોનવેજમાં પણ તમે પ્રોટીન, જે હાઈ પ્રોટીન વાળી નોનવેજ આઈટમ છે, એ તમે વધારી શકો. સેકન્ડ વસ્તુ, હેર માટે સૌથી સારું બેસ્ટ ફૂડ હોય છે ફ્લેક્સીડ્સ, એટલે કે અળસી, અને મિક્સ બીજા બીજ. એ પણ તમારા ડાયટની અંદર ઇન્ક્લુડ કરો, જેનાથી ઓમેગા 3, 6, 9 તમને મળે. ત્રીજી જે વસ્તુ હોય છે, લોકો હેર ફોલને કંટ્રોલ કરવા માટે ઘણા બધા શેમ્પુ કે ઘણી બધી વસ્તુઓ ચેન્જ કરતા હોય. એવા ઘણા લોકો હોય છે કે હેરફોલ થાય છે તો ડોક્ટરને કન્સલ્ટ કર્યા વગર ઘણા બધા શેમ્પુ ચેન્જ કરે, ઘણા બધા હેર ઓઇલ ચેન્જ કરે. તેવું ના કરવું જોઈએ. અગર તમને કોઈ શેમ્પુ કે કોઈ કોઈ હેર ઓઇલ તમને સૂટ ના થયું, તો એ તમને એલર્જી કરી શકે, સ્કેલ્પ ઇરિટેશન કરી શકે, તમને ડેન્ડ્રફ પણ કરી શકે. સો અલ્ટિમેટલી તમને અગર ડેન્ડ્રફ છે તો કીટોકોનાઝોલ, ઝિંક પાયરોથિયોન વાળા શેમ્પુ આવે છે, એ તમે યુઝ કરી શકો. અગર તમે ડેન્ડ્રફ નથી તો ડીપેન્થેનોલ વાળા સલ્ફેટ ફ્રી શેમ્પૂઝ આવે છે, એ તમે યુઝ કરી શકો. અને અગર તમને બીજો કોઈ સ્કાલ્પ ડિઝીઝ છે તો ડોક્ટરને ચોક્કસથી કન્સલ્ટ કરો, જેનાથી એનું નિદાન થઈ શકે. થર્ડ હેબિટ, લોકો હેર કલર ફ્રિક્વન્ટલી કરતા હોય. એવા ઘણા લોકો હોય છે કે જે લોકોને હેર કલર ફ્રિક્વન્ટલી કરવાની આદત હોય, તો બને એટલો હેર કલર કરવાનું ટાળવું. અગર એવી સિચ્યુએશન છે કે તમારે હેર કલર કરવો જ પડે એવો હોય,
તો હેર કલર કરવાની પણ પદ્ધતિ હોય, તમે કયો હેર કલર કરો છો અને તમારા સ્કેલ્પને સૂટ થાય છે કે નહીં એ પણ જાણવું એટલું જ જરૂરી છે. તો હેર કલર અગર તમે કરી રહ્યા છો તો હંમેશા પેચ ટેસ્ટ કરો, એટલે કે તમારી કાનના પાછળના એરિયા ઉપર એક પેચ ટેસ્ટ કરો કે તમને એલર્જી થાય છે કે નહીં. સેકન્ડ થિંગ, હેર કલર કરવાનું સૌથી સામાન્ય રીત, લોકો મોસ્ટ કોમન ભૂલ એ કરતા હોય છે કે હેર કલર ફ્રન્ટ લાઈન થી લઈને પાછળ કરતા હોય. તો એને હંમેશા ઊંધી પદ્ધતિથી કરવો જોઈએ, એટલે પાછળથી લઈને આગળ કરવો જોઈએ, કારણ કે આગળનો જે એરિયા હોય સૌથી વધારે સેન્સિટિવ, ત્યાં બ્લડ સપ્લાય થોડોક ઓછો હોય, એટલે એ ટાઈમે એવા હેર કલર જે તમને સૂટ ના થયા અને તમે આગળ સીધું લગાવી દીધું તો એલર્જીના ચાન્સીસ તમને વધી શકે. થર્ડ કોમન મિસ્ટેક કે હેર કલર ડાયરેક્ટલી અપ્લાય કરતા હોય છે. મારી બધાને એવી સલાહ છે કે જ્યારે પણ હેર કલર અપ્લાય કરો તો આગળની ફ્રન્ટ લાઈનમાં તમે પેટ્રોલિયમ જેલ અથવા વેસેલિન લગાવો અને પછી હેર કલર અપ્લાય કરો. તો કરશો તો ડાયરેક્ટ સ્કિન કોન્ટેક્ટ નહીં આવે, તમને સ્કેલ્પ કન્ડિશન એટલે સ્કેલ્પનું ઇરિટેશન એવી કન્ડિશન થવાના ચાન્સીસ બહુ નીલ થઈ જશે. ઘણા બધા લોકો તમે સાંભળતા હશો કે હેર ડાય કરી અને રિએક્શન આવી. ધીસ ઇઝ ધ મેજર કોમન પ્રોબ્લેમ જે એલર્જીક રિએક્શન હોય છે. તો હેર કલર કરો ત્યારે બી આ વાતોનું ધ્યાન રાખો, ડાયટને મોસ્ટ સુધારો, અને બને ત્યાં સુધી હોમ રેમેડીઝ અગર તમે ટ્રાય કરો તો એમાં તમે લીંબુ છે કે પછી ટામેટા છે કે પછી ડુંગળીનો રસ છે, એવી વસ્તુઓ ડાયરેક્ટ લગાવવાનું ટાળો અને કોઈ વસ્તુ સાથે મિક્સ કરો. એલોવેરા જેલ છે કે દહીં છે, એવી જે હોમ રેમેડીઝ છે એને મિક્સ કરીને યુઝ કરો, કારણ કે આ બધી વસ્તુ બહુ જ એસિડિક હોય છે. ડાયરેક્ટ અપ્લાય કરવાથી પણ સ્કેલ્પ ઇરિટેશન. સો હોમ રેમેડીઝ પણ કઈ કરવી, ક્યારે કરવી એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. સો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખો તો હેરના પ્રોબ્લેમ નહીં થાય. એન્ડ બેઝ લાઇન ક્રાઇટેરિયા પકડીને ચાલવું જોઈએ કે ડાયટ અને લાઇફસ્ટાઇલ, એના સિવાયનો છેલ્લો કોઈ ઉપાય નથી. બિલકુલ બિલકુલ સર, એટલા માટે અત્યારે લાઇફસ્ટાઇલ એને અત્યારે તો યોગ્ય બનાવવી બહુ જરૂરી છે. એની ઉપર હું પછી આવું, પણ તેની સાથે જે પ્રમાણે કૃપાબેન જે અત્યારે રિપોર્ટ જે સામે આવ્યો છે કે બદલાતી જતી લાઇફસ્ટાઇલના કારણે સ્કિન એલર્જીના જે કેસીસ વધ્યા છે. સૌથી પહેલાં તો આ સ્કિન એલર્જી કઈ કઈ હોય છે અને તેની વધવા પાછળના મુખ્ય કારણો પણ કયા કયા હોય છે? ઓકે, સ્કિન એલર્જીમાં યજ્ઞભાઈ છે ને, મોસ્ટ ઓફ અગર કોઈ ડોક્ટર હોય તો એમની ઓપીડીઝ ની અંદર બે ટાઈપની સ્કિન એલર્જી કોમન જોવા મળતી હોય. એક હોય કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ અને બીજું હોય અર્ટિકેરિયા. કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ એટલે તમે કોઈ એવા એલર્જન સબસ્ટન્સના કોન્ટેક્ટમાં આવો છો જેનાથી તમારી સ્કિને રિએક્ટ કરી દીધું, એને કહેવાય કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ. એ સોજો આવી શકે, ચામડીનો સોજો આવવો, ચામડીની અંદર ઇરિટેશન થવું અને ચામડીમાં સ્વેલિંગ આવીને ખંજવાળ આવી, આ બધા કોન્ટેક્ટ ડર્મેટાઇટિસના સિમ્પટમ્સ હોય છે. સેકન્ડ સ્કિન એલર્જી હોય છે કે અર્ટિકેરિયા, એટલે કે સીડસ, જેને ગુજરાતી ભાષામાં સીડસ કહી શકાય. તો સીડસ અને કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ એ બે એવી સ્કિન એલર્જી છે જે કોમન લોકોને થતી હોય છે, અને એના થવાના પાછળ મેજોરિટીલી 3 રીઝન હોય છે. એક હોય એર અને પોલ્યુશન, જેમ કે અત્યારની તમે જોશો અમદાવાદ કે ગુજરાતની એર ક્વોલિટી ઇન્ડેક્સ બહુ હાઈ છે. તો જ્યારે આવી એર ઇન્હેલ કરીએ તો પણ આપણું બોડી રિએક્ટ કરી શકે, આપણી સ્કિન રિએક્ટ કરી શકે. સેકન્ડ હોય સ્મોક, પોલ્યુશન, અને બીજું હોય છે કેમિકલ કોન્ટેક્ટ, એટલે કે એરની અંદર પણ કોઈ કેમિકલ એવું છે અને તમારા કોન્ટેક્ટમાં આવ્યું, તમે ઇન્હેલ કર્યું તો પણ તમને રિએક્શન થશે. સેકન્ડલી મોસ્ટ કોમન જોવા મળે છે ફૂડ એલર્જી. તમે અગર જંક ખાઓ છો અથવા તમે પ્રિઝર્વેટિવ, ઇમલ્સિફાયર અથવા કલર વાળા ફૂડ રેગ્યુલર હેબિટ પર ખાઓ છો તો પણ તમારી સ્કિન રિએક્ટ કરી દેશે, એ અર્ટિકેરિયા કરી દેશે અથવા કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ કરી દેશે. એટલે અત્યારના જમાનામાં જે પેકેટ ફૂડ આવે છે એમાં મેન્શન કરેલું હોય છે ઇમલ્સિફાયર એન્ડ પ્રિઝર્વેટિવ્સ, એવું ખાવાનું ટાળવું જોઈએ. એન્ડ ધ થર્ડ મોસ્ટ કોમન જે જોવા મળતું હોય છે કે કોસ્મેટિક યુઝ. ગર્લ્સની અંદર રેગ્યુલર બેઝિસ પર તમે મેકઅપ કરો છો, મેકઅપ તમારો કઈ કંપનીનો છે, સારો છે, બ્રાન્ડેડ છે, અને મેકઅપ તમે મિસયુઝ કરો છો, મતલબ તમારી સ્કિન અલગ ટાઈપની છે અને તમે મેકઅપ અલગ ટાઈપનો કરી રહ્યા છો. મિસયુઝ અથવા ઓવર યુઝ ઓફ કોસ્મેટિક પ્રોડક્ટ પણ સ્કિન એલર્જી કરી શકે. તો ધીસ આર ધ મેજર 3 રીઝન્સ કે જેના લીધે સ્કિન એલર્જી કોમનલી જોવા મળે. અને એક બહુ મહત્વ પણ કે તમે જે રીતે સ્કિન એલર્જીની અલગ અલગ વાતો કરી, પણ આમાં પણ જે રિપોર્ટ આવ્યો છે 10 વર્ષથી 30 વર્ષના લોકોને સૌથી વધારે અત્યારે તો થઈ રહ્યું છે. તો કેમ એટલા જ એજ ગ્રુપને અત્યારે સૌથી વધારે આ પ્રકારના એલર્જીના કેસ સામે આવતા હોય છે? મેં જેમ કીધું એમ યજ્ઞભાઈ કે આ એક એજ ગ્રુપ એવું છે કે સૌથી વધારે આ 3 ફેક્ટરના કોન્ટેક્ટમાં આવતું હોય છે. તમે એલ્ડરલી જેટલા લોકો જોશો એ લોકો મેજોરિટી એવા હોય છે કે કોસ્મેટિક પ્રોડક્ટ્સ અવોઇડ કરતા હોય છે. ઘરનું જમતા હોય છે એ લોકો, એટલા જંક કે એના કોન્ટેક્ટમાં આવતા નથી હોતા.
આ જે યુથ છે, જે અત્યારે આપણું યુથ જે વર્કિંગ છે, એ લોકો જ મોસ્ટ ઓફ જંકના કોન્ટેક્ટમાં આવતા હોય, એર પોલ્યુશનના કોન્ટેક્ટમાં આવતા હોય, અને એ બચપનથી એમની જે ઇમ્યુન સિસ્ટમ છે એ રીતે ટેવાયેલી નથી હોતી, અને એ ફૂડના કોન્ટેક્ટમાં આવે એટલે એ લોકો એલર્જીના ટ્રિગર થઈ જાય. તો આ એજ ગ્રુપના મોસ્ટ ઓફ 70% પીપલ અત્યારે સ્કિન અને હેર સ્કેલ્પ એલર્જીથી પીડાયેલા છે. બિલકુલ બિલકુલ છે. અને સાથે એક બાબત મહત્વની એ પણ પૂછવી છે કે જ્યારે આ પ્રકારની એલર્જી થતી હોય છે તો ઘણા બધા એમ કહેતા હોય છે કે ના આમાં પણ અમે હોમ રેમેડીઝ અત્યારે હાલ તો યુઝ કરીશું. કરાય, અમુકમાં કરાય, હું ના નથી પાડતો, પણ જ્યારે એમ કહેવાય ને કે એક એક્સ્ટ્રીમ લેવલ પર આવી જતું હોય કે ત્યાં અત્યારે સાવચેતી વધારે પડતી રાખવાની જરૂર હોય છે. ઘણા બધા એમ કહે છે કે ના આમાં સ્પેશિયાલિસ્ટ જોડે શું કરવા માટે જવાનું, કેમ અત્યારે આ તો બધું થાય, હવે પેલું કહે ને કે ઉંમર વધે ને એમ અત્યારે તો થતું હોય, એક એવી પણ બાબત જે જોવા મળતી હોય છે. તો તેને પણ આપ કઈ રીતે જુઓ છો ને સાથે સાથે એક સ્કિનની એલર્જી માટે સ્કિન પ્રિક ટેસ્ટની પણ જે બાબત સામે આવતી હોય છે, એ ટેસ્ટ શું હોય છે, અને મેં જે રીતે કહ્યું ને કે જે 10 થી 30 વર્ષના તો હોય છે પણ હોમ રેમેડીઝનો યુઝ પણ કરતા હોય છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? જો આમાં આપણે વાત કરીએ ને યજ્ઞભાઈ, તો સ્કિન એલર્જીની અંદર એક સ્કિન ટેસ્ટની હું પહેલા વાત કરું. સ્કિન ટેસ્ટ એક એલર્જન ટેસ્ટ હોય. એનો મતલબ થાય કે તમારી સ્કિન કયા વસ્તુના સબસ્ટન્સની સામે એલર્જી રિસ્પોન્સ આપી રહી છે. તો એ એક ટાંકણી મારીને આપણા સ્કિન એરિયા પર ટાંકણી મારીને કરવામાં આવતો એક ટેસ્ટ હોય છે. એ ટેસ્ટ અલ્ટિમેટલી હોય છે મોંઘો. તો હું મારા દર્શકોને હંમેશા એ કહીશ કે અગર તમારે સ્કિન એલર્જી ટેસ્ટ કે એ ટેસ્ટમાં ના જવું હોય તો તમે ઘરે પણ એને કરી શકો. કેવી રીતે કે તમે ઘરે ધારો કે કોઈ વસ્તુ જમો છો તો કન્ટિન્યુઅસલી તમે એક અઠવાડિયું અલગ અલગ વસ્તુઓને જમો. જેમ કે દાળ ભાત તમે જમો છો તો એક દિવસ તમે દાળ ભાત લો, એક દિવસ શાક રોટલી લો, એક દિવસ કોઈ બીજું ફૂડ સબસ્ટન્સ લો, અને રોજે રોજ તમારી સ્કિનને મોનિટર કરતા રહો કે મેં શું એવું જમવાનું લીધું જેનાથી મારી સ્કિને રિએક્ટ કર્યું. દેટ ઇઝ અલ્ટિમેટલી અ સ્કિન ટેસ્ટ. તો એ તમે ઘરે પણ કરી શકો, કારણ કે એલર્જન ટેસ્ટ જેટલા પણ હોય છે એ થોડા કોસ્ટલી હોય છે. 4-5,000 ની રેન્જથી સ્ટાર્ટ થતા હોય છે. તો તમે એલર્જન ટેસ્ટ કરાવી શકો. ચોક્કસ ઇઝ ધ પરફેક્ટ પ્રિસાઇઝ ટેસ્ટ કે જે તમને કઈ સ્કિન એલર્જી છે, કયા ફૂડથી છે, શેનાથી છે, એ આન્સરેબલ હોય છે. પણ તમે ઘરે પણ આ રીતે કરી શકો કે તમને કોઈ ફૂડ એલર્જી થતી હોય તો તમે ઘરે ચોક્કસ તેને ચકાસી શકો કે આ જમ્યા પછી મને આ પર્ટિક્યુલર એલર્જી થઈ છે. 1 પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ જે હતો આપણો એ કે એલર્જી થતી હોય તો ઘરે હોમ રેમેડીઝ કરી શકાય, ચોક્કસપણે કરી શકાય, એમાં બિલકુલ ના નથી. પણ હોમ રેમેડીઝ કર્યા પછી પણ ઘણી વખત એલર્જી જે હોય છે આઉટ ઓફ કંટ્રોલ જતી હોય. મતલબ કે એનું આઈજી લેવલ અથવા એનું જે એલર્જી લેવલ છે એ વધારે પડતું હોય. તો એમાં ચોક્કસ તમારે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ, કારણ કે જો એલર્જી વધી જાય તો એનાફાઇલેટિક રિએક્શન લાવી શકે, એટલે જનરલાઇઝ આખી બોડી ઉપર પણ એલર્જી થઈ શકે, અને અલ્ટિમેટલી એવું થાય કે તમારે કોઈ ઇમરજન્સી સિચ્યુએશનમાં એડમિટ પણ થવું પડે. ઘણા લોકોને એવું લાગે કે સ્કિન એલર્જી એટલે બહારના સિમ્ટમ્સ, ચામડી પર થતા ચકામા, પણ એવું નથી. સ્કિન એલર્જી અગર વધી જાય તો જનરલાઇઝ ફૂલ બોડી પર થઈ શકે, ને એના માટે તમારે એડમિટ પણ થવું પડે એવી સિચ્યુએશન પણ આવી શકે. તો ઘરે હોમ રેમેડીઝ ટ્રાય ચોક્કસથી કરો, પણ મારી સલાહ એવી છે કે હોમ રેમેડીઝની સાથે સાથે નિષ્ણાતની સલાહ લો, અને હોમ રેમેડીઝ કરો તો પણ એસિડિક વસ્તુ, લીંબુ છે, ટામેટા છે, કોઈ પણ જેની અંદર એસિડ આવે એવી એસિડિક વસ્તુ તમારી સ્કિન પર ટચ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે એનાથી પણ રિએક્શન વધી શકે. જે લોકો સ્કિનની એલર્જીથી પીડાતા હોય એમને હું હંમેશા ના પાડું છું કે અમુક ફૂડ પણ તમારે અવોઇડ કરવા જોઈએ જે ચામડીનો સોજો લાવી શકે. જેમ કે રીંગણ છે, ભીંડા છે, નોનવેજ છે, પનીર છે, દહીં છે, આંબલી છે. આ બધી વસ્તુઓ એવી છે કે જે તમે જમો તો અગર તમને એલર્જી છે તો એ ટાઈમે તમારો સોજો ઓર વધારે છે. અને એવું પણ થઈ શકે કે 24 કલાક પછી પણ સોજો લાવી શકે. ઘણા લોકોને એવું હોય છે કે મેં તો આજે ખાધું હતું, મને એલર્જી કાલે કેમ થઈ? તો એવું પણ થઈ શકે કે 24 કલાક પછી સોજો લાવી શકે. તો બેટર છે કે આવી વસ્તુ અવોઇડ કરો. જો તમને બહુ વધારે પડતું રિએક્શન લાગે અને એવું વારે વારે થાય છે તો એલર્જન ટેસ્ટ કરાવવો પણ જોઈએ અને નિષ્ણાતની સલાહ પણ લેવી. બિલકુલ સાચી વાત છે. અને હું દર્શક મિત્રો દર વખતે હું જ્યારે કોઈ પણ ડૉક્ટર સાથે જ્યારે હું શો કરતો હોઉં છું તો હું દર વખતે એક વસ્તુ કહેતો હોઉં છું, અને આજે ફરી એકવાર હું કહીશ કે જાતે ડૉક્ટર ના બનો,
બધાને એવું હોય છે કે ના અમે અત્યારે તો ડૉક્ટર છીએ, અમે બધું કરી શકીશું, અમે આ વસ્તુનો યુઝ કર્યો હતો તો મને અત્યારે તો આટલું સારું થઈ ગયું, મને આમ થઈ ગયું, એટલે પછી એ લોકો બીજાને પણ ક્યાંક સલાહ આપતા હોય છે. પણ હું મહેરબાની કરીને દરેક લોકોને એક જ બાબત કહેવા માગીશ કે જાતે ડૉક્ટર ના બનશો, કારણ કે ક્યાંક તમને સારું થઈ ગયું હશે એમાં કોઈ ના નહીં, પણ જો અન્ય કોઈ વ્યક્તિ હશે એમની અત્યારે તો જો સ્કિનમાં કોઈ અન્ય કોઈ પ્રોબ્લેમ હશે તો એને ક્યાંક વધી પણ શકે છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ બાબત હોય, હું એમ નથી કહેતો આ સ્કિન અને હેરની વાત કરીએ છીએ એટલા માટે માત્ર એની પણ કોઈ પણ બાબત હોય, શરદી ઉધરસ કાંસી કંઈ પણ થયું હોય તો એકવાર તમારા જે ફેમિલી ડૉક્ટર છે એ લોકોની સલાહ લેવી એ બહુ જરૂરી છે. જો જાતે અત્યારે તો બધું કરશો તો ક્યાંક વધી જશે, ક્યાંક તમને ખબર પણ નહીં પડે. એટલે મહેરબાની કરીને ફરી એકવાર કહું છું કે ના, તમારા જે પણ કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય કે જે કંઈ હોય તેમની પહેલાં સલાહ લેજો, એ તમારા માટે ઘણી હિતાવહ છે. તેની સાથે કૃપાબેન એક બાબત મારે એ પણ આપને પૂછવી છે કે અત્યારના સમયમાં તમે જે રીતે એલર્જીની વાત કરી, એલર્જીને અત્યારે તો કેવી રીતે અત્યારે સ્ટોપ કરી શકાય છે તેની હોમ રેમેડીઝને લઈને પણ તમે વાત કરી, પણ એક બાબત એવી પણ જે સામે આવી છે આ રિપોર્ટમાં કે ઘણા બધા વ્યક્તિઓને જ્યારે સ્કિન એલર્જી અત્યારે તો થતી હોય છે તો તેમાં સૌથી મહત્ત્વનું કારણ ક્યાંક લાઇફસ્ટાઇલ અત્યારે તો જોવા મળતી હોય છે. નો ડાઉટ અત્યારે બહાર જાય કોઈ પણ વ્યક્તિ એટલે પેલું કહેવાય ને કે ના, ઘરે તો ના જ ખાવાનું હોય, એમાંય સેટરડે સન્ડે તો પેલું કહેવાય ને કે બહાર ગયા એટલે પછી ખાધા વગર તો અત્યારે પાછું જ ના આવવાનું હોય. પેલું વોટ્સઅપ સ્ટેટસ મૂકવા માટે કે પછી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી મૂકવા માટે પણ લોકો અત્યારે તો જે જતા હોય છે તેવી બાબત પણ ક્યાંક જોવા મળતી હોય છે. તો આ લાઇફસ્ટાઇલ અત્યારે કેટલી ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે અને આ બધી જે ડિસીઝ અત્યારે તો વધ્યા છે તેમાં લાઇફસ્ટાઇલ કેટલો મહત્વનો ભાગ ભજવે છે? જેમ મેં કીધું એમ યજ્ઞભાઈ કે લાઇફસ્ટાઇલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. તમે અગર બહારનું જમો છો તો બહારના જમવાનામાં કેમિકલ્સ હોય છે, પ્રિઝર્વેટિવ્સ હોય છે, એ ક્યાંક ને ક્યાંક તમારી સ્કિન, તમારી હેર, ઇન જનરલ ઓવરઓલ હેલ્થમાં તો ઘણું બધું ઇમ્પેક્ટ લાવે છે. પણ તમે જ્યારે એ બધું જમો ત્યારે તમારે બોડીને પણ એ વસ્તુને ડાયજેસ્ટ કરવા માટે ને કરવા માટે બોડીને બી ઓવર સ્ટ્રેસ થતો હોય. સો એના લીધે સૌથી પહેલા સિમ્ટમ્સ તમને સ્કિનમાં, ગટ હેલ્થમાં અને હેરમાં દેખાતા હોય છે. તો હું બધાને કહું છું કે પહેલા મેંદો છે અને એવા ફૂડ છે કે જે ઓવર સ્પાઇસી છે, જે વધારે પડતા ફ્રાઈડ ફૂડ છે, એવા ફૂડ તો બિલકુલ ટાળવા જોઈએ. અગર તમને એકદમ હેલ્ધી સ્કિન જોઈએ છે તો એવા ફૂડને બિલકુલ અવોઇડ કરો, 0 લેવલ પર એને અવોઇડ કરો, કારણ કે એ ટ્રિગર કરશે જ. સ્કિન એલર્જીની ઘણી બધી સ્કિન કન્ડિશનને ટ્રિગર કરશે. તમને એકને થઈ શકે, એકને પછી માર્ક્સ છોડી શકે. ઘણા લોકોને એ પણ એક કમ્પ્લેન હોય છે કે અમને ખીલ થાય છે, ખીલ તો મટી જાય છે જલ્દી, ડાઘ એના જતા જ નથી. તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલ તમારી પ્રોપર નથી. સેકન્ડ થિંગ, લોકોની અગર ડાયટ બહુ સારું છે, ઘણા લોકોનું એવું પણ હોય છે કે ડાયટ કમ્પ્લીટ છે, એમનું બહુ સારું છે, પણ એ લોકો ઊંઘ પ્રોપર નથી લેતા. તો ઊંઘ પ્રોપર ના લેવામાં આવે તો પણ સ્કિન અને હેર ઇશ્યુઝ થાય. જેને અગર હેરમાં ઇશ્યુ થાય તો એને અમારી ભાષામાં ક્રોનિક ટેલોજન એફિલિમિયમ કહેવાય, અને સ્કિન ઇશ્યુ થાય તો એને અમારી ભાષામાં મેલેનોસિસ કહેવાય, અથવા તો મેલેનોસિસ એટલે કે ડાર્ક સર્કલ કે પિગમેન્ટેશન એવું થઈ શકે. તો જે લોકો ઊંઘ પ્રોપર નથી લેતા એ લોકોને રાત્રે સ્કિન રિપેર જ નથી થઈ શકતી. આપણી સ્કિન જે હોય છે રાત્રે રિપેર થતી હોય, રિપેરિંગ કામ રાત્રે ચાલતું હોય, અને જો તમે ઊંઘ જ પ્રોપર ના લો તો તમારી સ્કિન હેલ્ધી થઈ જ ના શકે, રિપેર જ ના થઈ શકે. તો ડાયટ, લાઇફસ્ટાઇલ એન્ડ સ્લીપ ઇઝ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે જે તમારી ઓવરઓલ હેલ્થને પણ સારી રાખે છે અને સ્કિન હેરને તો એકદમ અમેઝિંગ રાખે છે. બિલકુલ સર. એટલા જ માટે જે પ્રમાણે ડૉક્ટર કૃપાએ કહ્યું એ પ્રમાણે અત્યારે તો હોમ રેમેડીઝ અને તેની સાથે લાઇફસ્ટાઇલને સુધારજો તમારા માટે ઘણી મહત્ત્વની છે. તેની સાથે એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, એક છેલ્લો એક મેસેજ દરેક દર્શક મિત્રોને આપ શું આપવા માગશો ફોર હેલ્ધી સ્કિન એન્ડ હેલ્ધી હેર? હું દર્શક મિત્રોને છેલ્લો એ મેસેજ આપવા માંગીશ કે સોશિયલ મીડિયા પર આવતા બધા સિરમ્સ, બધા સનસ્ક્રીન, બધા ફેસ વોશ સારા હોય છે, પણ એ દરેક સ્કિનને અલગ અલગ સૂટ થતા હોય. તો તમે જાતે નવા અખતરા ના કરવા જોઈએ. તમારે એક્સપર્ટની સલાહ લો અને પછી જ યુઝ કરો. એન્ડ સેકન્ડ થિંગ કે તમે ગમે તેટલા સિરમ, સનસ્ક્રીન કે ફેસ વોશ યુઝ કરશો, છતાં સ્કિન સારી નહીં થાય જો તમારી ડાયટ, લાઇફસ્ટાઇલ અને સ્લીપ પ્રોપર નથી તો મેઇન મહત્વની જે બેઝલાઇન ક્રાઇટેરિયા હોય છે એ ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ એન્ડ સ્લીપનો હોય છે. પછી તમે સ્કિન કેર કરો તો સ્કિન હેલ્ધી રહેશે, વાળ પણ હેલ્ધી રહેશે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. તેની સાથે ડૉક્ટર કૃપા, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ફરી એકવાર આપ સૌને કહું છું કે ઘરે ડૉક્ટર ના બનતા. જે પણ અત્યારે તો જે કૃપાબેને જણાવ્યું એ પ્રમાણે જો એલર્જી હોય તો અત્યારે જે હોમ રેમેડીઝની તો વાત કરી, પણ તેની સાથે જો કંઈ વધારે હોય તો સ્પેશિયાલિસ્ટને બતાવજો. એ અત્યારના સમયમાં તમારા માટે એટલું જ જરૂરી છે. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે છે. નમસ્કાર.